લાવો તો બોલો કઈક જય શ્રી રામ ના નારા બારા કઈ કરે એટલે કે ગણપતિ ભાષામાં ખિયર અને ખિયરનો પીછડો એ ખૂબ આપણી પરંપરા રહી છે, આપણી સંસ્કૃતિ રહી છે. આજની મકર સંક્રાંતિનું પર્વ એ સદભાવનાનું, એકતાનું અને અખંડિતતાનું પર્વ છે. આ પર્વમાં સૌ સાથે મળીને ગ્રહોની રીતે પણ ખૂબ મહત્વનું છે. ત્યારે મકર સંક્રાંતિ પર્વના ધાબા ઉપર ચડીને ભગવાન સૂર્યનો સીધો પ્રકાશ એ આજના દિવસે એ વિશેષ મકર સંક્રાંતિ પર્વની હું ખૂબ શુભકામના આપું છું. આ વખતેનું આ મકર સંક્રાંતિનું પર્વ વિશેષ એટલા માટે છે કે પ્રભુ રામ એ 22 જાન્યુઆરી 2024 એમની પ્રતિષ્ઠા થઈ રહી છે. પ્રભુ રામ તો કણ-કણમાં છે, પ્રભુ રામ તો ક્ષણ-ક્ષણમાં છે, એ જીવ માત્રમાં છે, એ સજીવ નિર્જીવ માત્રમાં છે. પણ એ પ્રતિષ્ઠા એ દિવ્ય ભવ્ય મંદિર આવનારી પેઢી માટે આદર્શરૂપ બનવાનું છે. હું આ વિકાસરૂપી પતંગ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ ઊંચો ઉડી રહ્યો છે. હજુ પણ વિશ્વમાં સૌથી ઊંચો ઉડે એને કોઈ પહોંચી ન શકે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના જનતા જનાર્દનનો વિકાસનો પતંગ એ તમામ જ્ઞાતિ જાતિ ધર્મને લઈને સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે એ પતંગ ખૂબ ઊંચાઈ ઉપર ઉડે.